હેલો ફ્રેન્ડ્સ, કુમાર બાયોસ્કોપના બિઝનેસ સ્પોટલાઇટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અરે ભાઈ, અત્યારે ડિજિટલ માર્કેટિંગ અને ઈ કોમર્સનો જમાનો છે અને જો તમારો બિઝનેસ આ પ્લેટફોર્મ્સ પર નથી તો તમારા બિઝનેસનો ગ્રોથ ધીરો પડી શકે છે અથવા તો અટકી પણ શકે છે. આના વિશે થોડી વધુ માહિતી મેળવવા માટે અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે આઈ ક્રિએટિવ ટેકનોલોજીસના ફાઉન્ડર જૈનેશ શાહ. તો ચાલો તેમની સાથે વાતચીત શરૂ કરીએ અને જાણીએ કે ભાઈ આ ડિજિટલ પ્લેટફોર્મ આખું શું છે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. આઈ ક્રિએટિવ ટેકનોલોજીસ એની તમે સ્થાપના કરી, પરંતુ એ પહેલાં કેટલીક હું માહિતી મેળવવા માંગીશ અમારા દર્શક મિત્રો માટે કે સર આપ મૂળ ક્યાંના છો, તમે એજ્યુકેશન શું લીધું ને આ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા, એટલે કઈ વસ્તુ એવી હતી કે જેણે તમને આ ફિલ્ડ તરફ આકર્ષિત કર્યા? ચોક્કસ કુમારભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ વેરી મચ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી એન્ડ હેવિંગ મી હિયર. તમારું કુમાર બાયોસ્કોપમાં ઘણી બધી હસ્તીઓના ઘણા બધા સારા પોડકાસ્ટ જોયેલા છે અને આઈ ફીલ ફોર્ચ્યુનેટ કે આજે મને અહીંયા ચાન્સ મળ્યો અને આપણે આવી રીતે વાતો કરી રહ્યા છીએ. કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન્સ, તો મારા ફાધર અને એમના બી ફાધર મુંબઈમાં હતા અને મુંબઈથી લગભગ 1976-78ની વચ્ચે એ લોકો અમદાવાદ સ્થાયી થયા અને પછી મારું કેરિયર બોર્ન એન્ડ બ્રોટ અપ તો અમદાવાદમાં જ થયેલું છે અને અમદાવાદમાં જ મોટો થયું. બાય એજ્યુકેશન્સ મેં બીએસસી કર્યું હતું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી. મેથેમેટિક્સ વોઝ માય મેજર સબ્જેક્ટ એન્ડ આફ્ટર દેટ આઈ ડીડ માસ્ટર ઇન કમ્પ્યુટર્સ ગુજરાત યુનિવર્સિટીમાંથી. ફોર્ચ્યુનેટલી એવું હતું કે ડ્યુરિંગ માય એજ્યુકેશન્સ I was gold medalist among more than 3 or 4 semesters throughout my journey. અને જેવું MCA પત્યું ત્યારે ઘણી બધી એ વખતે આઈટીની બૂમ હતી તો ઘણી બધી ઓફર ભારતની બહારથી બી આવી હતી, પણ એ વખતે કદાચ એવું હતું કે સારે જહાં સે અચ્છા હિન્દુસીતા હમારા, તો ભારતમાં જ રહીને કેરિયર બનાવવું છે. અને દેટ ઇઝ ધ વન ઓફ ધ સ્ટ્રોંગ રીઝન આઈ સ્ટાર્ટેડ ઇન અમદાવાદ ઓનલી. અને જર્ની કહું તો કદાચ 2500 રૂપિયાના સ્ટાઇપેન્ડથી મેં બી મારી એક કેરિયરની શરૂઆત કરી હતી સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે અને ત્યાંથી જર્ની ધીમે ધીમે ચાલુ કરી અને આઈટીમાં જે હાયરાર્કીઝ છે તો સોફ્ટવેર એન્જિનિયર, સિનિયર સોફ્ટવેર એન્જિનિયર, ટીમ લીડર, પ્રોજેક્ટ મેનેજર, ડિલિવરી હેડ, પ્રોગ્રામ મેનેજર, આખી જર્ની પાસ કરી અને પછી 2015-16માં મેં આઈ ક્રિએટિવ ટેકનોલોજીસ એસ્ટાબ્લિશ કરી, સ્થાપના કરી અને ત્યારે લગભગ 2 એમ્પ્લોયથી ચાલુ કર્યું હતું 373 સ્ક્વેર ફીટની ઓફિસમાં અને ત્યાંથી ગ્રેજ્યુઅલી કરતાં આજે લગભગ 12,500-13,000 સ્ક્વેર ફીટની ઓફિસમાં અંદાજે 220 લોકોની ટીમ સાથે ગુજરાતની 3 સિટી, ભારતમાં, આફ્રિકામાં અને યુએસમાં 2 ઓફિસ સાથે ગ્રેજ્યુઅલી આગળ વધી રહ્યા છે જર્નીને. ગ્રેટ. 2 જણથી સ્ટાર્ટ થયેલી જર્ની 200 ઉપર એમ્પ્લોયઝ સુધી આ કંપની પહોંચી ગઈ છે. ભાઈ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન તમને આના માટે. થેન્ક યુ. હવે ભાઈ, તમારી સાથે વાતચીત કરીને તમારી પ્રોફાઇલ જોઈ ત્યારે ખબર પડી કે ઇન્ડિયા કરતા તો તમારો ફોરેનમાં ક્લાયન્ટ વધારે છે. આ કઈ રીતે બન્યું? એટલે બહુ કુમારભાઈ સાચું કહું ને તો આપણે ઘણી બધી વખત એવું વાત કરતા હોઈએ કે ઇન્ડિયા યુએસ કરતા કે યુરોપ કરતા 8 વર્ષ કે 10 વર્ષ પાછળ છે અને એ વાતને તમે થોડીક ઊંડાણમાં લઈ જાઓ ને તો બધા એવું કહેતા કે એનો મેજર ફરક છે ટેકનોલોજીમાં. ટેકનોલોજીમાં ભારત હજુ બહુ પાછળ છે, બીજા બધી દેશ આગળ છે. તો મેં જ્યારે મારું કેરિયરની શરૂઆત કરી હતી ને ત્યારે ઓબામા યુએસના પ્રેસિડેન્ટ હતા અને આઈ વોઝ ફોર્ચ્યુનેટ ઇનફ કે જ્યારે ઓબામા પ્રેસિડેન્ટ હતા ત્યારે યુએસનું આખું હેલ્થકેર ડિજિટલાઇઝ થઈ રહ્યું હતું. જેવી રીતે ભારતમાં બહુ સાદી ભાષામાં કહું તો આધાર કાર્ડ થયું હતું તો દરેક સિટીઝનને એક યુનિક આઈડી આપવામાં આવ્યું હતું જેને એક આધાર આઈડી આપણું કહે છે અને એનાથી એની ઓળખાણ થતી હતી. તો યુએસ ગવર્મેન્ટ એવું નક્કી કર્યું હતું કેમ નહીં આપણા દરેક સિટીઝનને એક યુનિક હેલ્થ આઈડી આપવામાં આવે કે એ ક્યાંય બી જાય સિટીઝન આપણો, પછી એ શિકાગોમાં જાય, ન્યૂ જર્સીમાં જાય કે કેલિફોર્નિયામાં જાય, પણ એ હેલ્થ આઈડી આપે તો એની આખી મેડિકલ હિસ્ટ્રી એક જ જગ્યાએથી બહાર નીકળી જાય. એને કઈ વેક્સિન લીધી છે થી લઈને છેલ્લે કઈ પ્રિસ્ક્રાઇબ કરી હતી અને કઈ એલર્જી છે, કઈ ફાર્મસીમાંથી દવા લીધી છે, નથી લીધી, બધું એક જ હિસ્ટ્રીમાં જોવા મળી શકે. તો બહુ સુંદર કોન્સેપ્ટ હતો ઓબામા પ્રેસિડેન્ટનો અને આઈ વોઝ ફોર્ચ્યુનેટ ઇનફ કે મેં ત્યાં એઝ અ ચીફ આર્કિટેક્ટ એ પ્રોજેક્ટમાં મને કામ કરવા મળ્યું હતું વિથ ગવર્મેન્ટ ઓફ શિકાગો. હું લગભગ ત્યાં 3 વર્ષ રહ્યો, જાણ્યો, સમજ્યો. સો દેટ વોઝ ધ રીઝન મને એવું લાગ્યું કે ટેકનોલોજીમાં કરવું હોય જો યુએસથી ચાલુ કરીએ તો ઘણી બધી સફળતા મળી શકે છે અને દેટ ઇઝ ધ વન ઓફ ધ સ્ટ્રોંગ રીઝન કે યુએસમાં કામ કર્યું ત્યાં ઘણા લોકો ઓળખતા હતા, ત્યાંના નેટિવ લોકો ઓળખતા હતા. તો એ લોકો જોડે કામ કરતા ધીમે ધીમે યુએસમાં પેનિટ્રેટ કર્યું. પછી અમે જર્મનીમાં ઓપન કર્યું અને જર્મનીથી પછી નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડ એમ યુએસની બી કન્ટ્રી, કેનેડા અને યુરોપની 4 કન્ટ્રીની અંદર એક્સપાન્શન કર્યું અને
દેટ ઇઝ ધ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ રીઝન કે ભારત કરતાં બહાર ટેકનોલોજીને કદાચ લક્ઝરી નથી માનવામાં આવતી. ટેકનોલોજી એ લોકોની નેસેસિટી છે. હવે છેલ્લે ઘણી બધી આઈટી કંપની છે, હું પણ ઘણા બધા લોકોને ઓળખું છું. તમારી કંપની બીજા કરતાં કઈ રીતે અલગ છે કે જે કોઈ પણ વ્યક્તિના બિઝનેસને ગ્રોથ કરવામાં વધુ મદદરૂપ થઈ શકે? કેટલાક મહત્વના મુદ્દા. અમે લોકો બીજા કરતા જુદા એવી રીતે છીએ કે અમે લોકો ક્યારે બી ક્લાયન્ટ માટે તમારા માટે 3 પોસ્ટ કરીશું કે 5 પોસ્ટ કરીશું કે તમારી આટલી સ્ટોરી મૂકીશું કે ફેસ્ટિવલ આવશે ત્યારે હેપી દિવાળી લખીશું કે હેપી ક્રિસમસ લખીશું. અમે લોકો એમાં બિલીવ નથી કરતા. અમે ફાઉન્ડર જોડે એના વિઝન પર 1-to-1 કોન્ફરન્સ રૂમમાં બેસીને 1 કલાક 2 કલાક 3 કલાક વાત કરીએ છીએ. એને સમજવા માંગીએ છીએ કે તમારે શું એચીવ કરવું છે, તમારે કેમ આગળ વધવું છે, એના વિઝન માટે ટેકનોલોજી કેવી રીતે યુઝફુલ થઈ શકે, અમે એનું ડિસ્કશન કરી અને પ્લાનિંગ કરાવે છે. ઓકે સર, ખરેખર ખૂબ જ સુંદર તમે માહિતી આપી. કારણ કે આટલું ડીપલી વિચારીએ ત્યારે જ પેલું કહે છે ને કે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો જે ગેપને સમજવાની આખી વાત છે, એ ગેપ જે કંપની સમજી શકે એ જ પોતે પ્રોફિટ કરી શકે ને બીજાને પણ કરાવી શકે. સર, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર કુમારભાઈ. થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી. તો ફ્રેન્ડ્સ, આ હતા જૈનેશ શાહ કે જેઓ આઈ ક્રિએટિવ ટેકનોલોજીસના ફાઉન્ડર છે. અમે ડિસ્ક્રિપ્શનમાં તેમની કોન્ટેક્ટ ડિટેલ્સ મૂકવાના છીએ. જો તમને પણ તમારા બિઝનેસમાં ક્યાંય પણ પ્રોબ્લેમ નડતો હોય તો તેમનો અનુભવ તમને ચોક્કસ આ પ્રોબ્લેમમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થશે. થેન્ક યુ વેરી મચ.